बोल श्री महावीर स्वामी भगवान की। नमो रियंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्रायाणम नमो लोये सब्बसावणम येषु पंचनमुक्तारो सर्वपावपणासनो मंगलाणं च सब्बेसिं परमं वै मंगलम् मंगलम भगवान वीरो मंगलम गौतम प्रभु मंगलम स्थूलिभद्राजा जैन धर्मोस्तु मंगलम जयतात तू जगमात तारो बाळ हूँ तुझने सबू सभी जीवताए शिव रूपए भावना दिल माधरु तारी कृपाए चैत्यने प्रतिमा रूपे परमाणु परिणाम पामे विश्वने आ जीव शिव रूप तू આજીવ શિવ રૂપ તો હોલીની આરાધનાનો આજે પ્રથમ દિવસ નજીકના જે ઉપકારી કહેવાય એવા હરિન પરમાત્માની આરાધનાનો આજે દિવસ કહેવાય. હરિન પરમાત્માની સ્તવના કરીને આપણે આ હરિયન પદની આરાધના, હરિયન પરમાત્માનું સૌંદર્ય, એનું આશ્ચર્ય કેવી રીતનું હોય તે આપણે કંઈક સમજવાનો પ્રયત્ન કરીએ. કરી અતુલ આતમ બળ વળે અંતર રિપુની કંદના દૂષણ અડારે દૂર કર્યા આત્મ સ્વરૂપ એ નંદના ગુણ ગણ અનંતા જે અના કે મેં કરી ગણાયના હરિહંતના શુભ ચરણમાં કૃપાવથી હું વંદના હરિહંતના શુભ ચરણમાં હું ભાવતી કરું વંદના કેવળ લઈ દ્રષ્ટા બને સવી દ્રવ્ય ક્ષેત્ર કાળના જાણે બધા ભાવો છતાં તન મન તકીલે પાયના વિહરે જે વાયુની પરે વસુધા તલે પ્રતિબંધના હરિહંતના શુભ ચરણમાં ભાવે કરું વંદના હરિહંતના શુભ ચરણમાં કરું ભાવથી હું વંદના. જે હરિહંત પરમાત્મા બનવા માટેનું સામર્થ્ય બધા આત્માની અંદર ઉત્પન્ન થતું નથી. અનંત આનંદ ભવોની અંદરથી જ્યારે સંસારનું પરિભ્રમણ આત્મા કરતો હોય, અવ્યવહાર રાશિની નિગોદમાંથી વ્યવહાર રાશિની નિગોદમાં આવવાનું થાય. ક્રમ પ્રમાણે એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરિન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય અને પંચેન્દ્રિયની અંદર જ્યારે આત્માનો પ્રવેશ થાય ત્યારે જ પુણ્ય રાશિ ઉઘડી એમ કહેવાય. જીવ તત્વમાં જીવના 14 ભેદ આપણને બતાવવામાં આવ્યા.
એમાં છેલ્લા નંબરમાં આવે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તતા. 1 થી 13 માં શું આવે? સૂક્ષ્મ એકેન્દ્રિય અપર્યાપ્તતાથી આપણી જીવનયાત્રાની શરૂઆત થઈ. 13 ભેદમાં જેનો જન્મ થાય બધાનો પાપનો ઉદય. અને 14મા નંબરમાં જેનો પ્રવેશ થાય એ જ પુણ્યનો ઉદય. 14મા નંબરમાં એટલે સંઘની પંચેન્દ્રિય પર્યાપ્તતા. મન મળ્યું, 5 ઇન્દ્રિય મળી. માતાના ગર્ભની અંદર 48 યુનિટમાં બધી જ પર્યાપ્તિ આપણે પૂર્ણ કરી અને પ્રાણ દ્વારા અત્યારે આપણે આપણું જીવન જીવી રહ્યા છીએ. આ દરમિયાન પરમાત્માએ પર્યાપ્તિ અને પ્રાણ દ્વારા પોતાના જીવનયાત્રાની શરૂઆત કરી. તીર્થંકર નામકર્મ જ્યારે પણ નિકાચિત કરવાનો અવસર આવે એની પહેલા ભવની સાધના એમની હોય. ભલે સ્નાતક પૂજાના માધ્યમે આપણે રોજ બોલતા હોઈએ, જો હવે મુજે શક્તિ ઈસી સભી જીવ કરું શાસન રસી, સૂચિ રસ ઢલે તે ત્યાં બાંધતા તીર્થંકર નામ નિકાચતા. કર્મની 158 પ્રકૃતિ, 158. એમાં સૌથી ખરાબમાં ખરાબ પ્રકૃતિ હોય તો કઈ કહેવાય? મિથ્યાત્વ મોહનીય. અને સૌથી સારામાં સારી અને શ્રેષ્ઠ હોય તો કઈ કહેવાય? તીર્થંકર નામ કર્મ. આપણે કોઈ પૂછે કે જીન બનીને મોક્ષમાં જવું છે કે જીનવર બનીને જવું છે, તો આપણે આન્સર શું આપીએ? મોક્ષમાં જવા માટે આ બે જ છે, જીન બનીને જવાનું અથવા જીનવર બનીને જવાનું. હરિયન પરમાત્માની આરાધના છે, ભગવાન પાસે માગણી એ જ કરવાની છે. જીન બનીને મોક્ષમાં જવું એટલે હા, 4 ઘાતી કર્મનો ક્ષય કરી કેવળ જ્ઞાન પામી સીધા મોક્ષમાં. પણ 4 ઘાતી કર્મનો ક્ષય કરી તીર્થંકર નામ કર્મ જેને ઉદયમાં આવે એને જીનવર બનીને મોક્ષમાં જવું એમ કહેવાય. એક અવસરપીણી કાળમાં માત્ર 24 જ જીનવર બને. આપણો ચાન્સ તો એમાં લાગવાનો જ નથી. બાકી કેવળ જ્ઞાન પામીને જેટલા પણ લાઈનસર અત્યારે મોક્ષમાં જઈ રહ્યા છે એ બધા જીન બનીને મોક્ષમાં જવાનું આવે. જીનવર બનવા માટે તો અસંખ્ય વેઇટિંગ લિસ્ટ ચાલે છે. ભવની સાધનાની અંદર હોય ત્યારે પૂર્વના 3જા ભવે તીર્થંકર નામ કર્મ નિકાચિત થાય. વિશ્વસ્થાનક તપની કોઈને કોઈ આરાધના કોઈ ભવની અંદર કરી હશે અને બધું જ પુણ્ય જ્યારે સાથે ચાલ્યું આવે ત્યારે આવા જ કોઈક આત્માને આવા તીર્થંકર બનવાનું સદભાગ્ય મળે. આજે નવપજીની આરાધના એ નવ તીર્થની આરાધના કહેવાય. 9 તીર્થની આરાધના કરતા કરતા સંસાર સમુદ્રને આપણે તરવાનો છે. સંસાર દાવાનલ દહાનીરમ સમોહ ધૂલી હરણી સમીરમ. આ સંસાર દાવાનલ છે અને આવા જ હરિયન પરમાત્માએ ધર્મરૂપી તીર્થની સ્થાપના કરીને સંસાર દાવાનલ દહાનીરમ આ સંસાર સમુદ્રના અગ્નિને શાંત કરવા માટે પરમાત્માની વાણી છે એ પાણી સમાન છે, નીર સમાન છે. આવા પરમાત્માનું અરિયનપદની આજે આરાધનાનો દિવસ કહેવાય અને અરિયનપદી ઉત્પત્તિનું પદ કહેવાય. કારણ શું આવે? બધા જ ગુણોના જન્મદાત્રી કોઈ પણ હોય એ માત્ર ને માત્ર અરિયન પરમાત્મા છે. જેવો પરમાત્માને કેવળ જ્ઞાન થાય એટલે પરમાત્માના આત્માની અંદરથી અનંતા ગુણો પ્રગટ થાય. પરમાત્માના આત્માનું તો સૌંદર્ય હોય જ, પણ પરમાત્માએ ગ્રહણ કરેલા જે પૂતગલો છે એ પણ સૌંદર્યને પામે. આપણા પોતાના શરીરનું નામ શું છે? ઔદારિક શરીર. અને અત્યારે હમણાં વર્તમાન કાળમાં અરિયંત બનીને વિશ્વ પરમાત્મા મહાવીર ક્ષેત્રમાં વિચરે છે. એમના શરીરનું પણ નામ શું છે? ઔદારિક. જેમાં ઉદારતાના ગુણ હોય, જે શરીર મોક્ષમાં લઈ જવા માટે સમર્થ હોય, ઔદારિક શરીર દ્વારા જ બધી લબ્ધિની પ્રાપ્તિ થાય.
વૈક્રિય શરીર દ્વારા હજારો લાખો અને અબજો કદાચ રૂપ બનાવી શકાય, પણ ચોથા ગુણ સ્થાનેથી ક્યારે પણ આગળ જઈ શકાય નહીં. નાનામાં નાના અવકાશીનું પણ પચકાનું પાલન કરવું હોય તો પણ વૈક્રિય શરીર દ્વારા ક્યારે પણ કરી શકાતું નથી. પણ હવે મેઇન વાત એ આવે, ઔદારિક શરીર તો આપણું પણ છે ને ઔદારિક શરીર પરમાત્માનું પણ છે. પણ પરમાત્માનો આત્મા જ્યારે માતાના ગર્ભની અંદર આવે, એમને જે ઔદારિક વર્ગણાના પૂતગલો મળે એ આ જગતમાં એમના સિવાય કોઈ લઈ શકતું નથી. એ ઔદારિક વર્ગણાના પૂતગલો માત્ર તીર્થંકર પરમાત્માના આત્મા સિવાય કોઈ ગ્રહણ કરી શકે નહીં. લોગોસૂત્રના માધ્યમે આપણે બધા રોજ પરમાત્માની સ્તવના કરતા કરતા બોલીએ છીએ, સંદેશુ નિમન લહેરા, અયચેસુ અયમ પયાસૈરા. પરમાત્મા અનંત ચંદ્રો પણ ભેગા થાય તો પણ આપણી નિર્મળતાને ક્યારે પણ પામી શકે નહીં. અનંત સૂર્ય ભેગા થાય તો પણ આપણા જમણા અંગૂઠામાં રહેલા પ્રકાશને પણ પામી શકે નહીં. જેને આવું તીર્થંકર નામ કર્મ નિકાચિત કર્યું હોય, એવા આત્માને જયારે તીર્થંકર બનવાનું સદભાગ્ય મળે ત્યારે બધા જ પૂતગલોની આત્મા ગ્રહણ કરે. આવા આર્યન પરમાત્મા જેના પૂતગલો કદાચ નિર્વાણનો સમય આવે ત્યારે બધા જ પૂતગલો જ્યારે પણ વિખેરાઈ જાય, નાશ પામે, ત્યારે શું થાય? પૂતગલો કદાચ આમનામ પડ્યા રહે, અથવા તો જગતમાં જેટલી શાશ્વતી પ્રતિમા છે 15,42,58,36,080 શાસ્ત્રાય નિમાઈ પણ મામી એ પ્રતિમાની અંદર એ પૂતગલો જોઈન્ટ થઈ જાય, પણ એ પૂતગલને ગ્રહણ કરવાને આ જગતમાં કોઈ સમર્થ નથી. 158 કર્મની પ્રકૃતિમાં સૌથી મહત્વનું જે કર્મ કહેવાય તીર્થંકર નામ કર્મ, એ આત્માએ જ્યારે પણ બાંધવાનું આવે ત્યારથી અનંત ગુણો આત્માની અંદરથી પ્રગટ થાય. એટલે જ કહેવાય કે હરિયન પરમાત્મા ઉત્પત્તિનું પદ કહેવાય. બધા જ ગુણોની જન્મદાત્રી છે. જગતમાં જે પણ ગુણો જોવા મળે પરમાત્માની અંદરથી આવેલા છે. 18 અભિષેકનું અનુષ્ઠાન જ્યારે પણ કરવામાં આવે, 8 અભિષેક પૂર્ણ થાય ને એટલે ગુરુ ભગવાન પરમાત્માની સામે મુદ્રાનું વિધાન કરે. શા માટે વિધાન કરે? ભગવાનના અલગ અલગ મુદ્રાઓ દ્વારા આપણા જે જીવનના ગુણો છે એનું અવતરણ અમે અમારા જીવનની અંદર કરીએ છીએ. અંજન સલાગા પ્રતિષ્ઠા મહોત્સવ વખતે જે 18 અભિષેકનું અનુષ્ઠાન થાય એ વર્ષ દરમિયાન વારંવાર આપણે પોતે પણ કરતા હોઈએ. મુદ્રાનું કેટલું વિધાન સરસ મજાનું હોય. ભગવાન જે ગુણો છે એનું અવતરણ મારે મારા જીવનમાં કરવું છે, હરિયનપણાના કાંઈ ગુણો મારા જીવનની અંદર આવશે તો મારા જીવનમાં ચોક્કસપણે કાંઈક પરિવર્તન આવશે. આવા જ પરમાત્મા 4 ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળ જ્ઞાનને પામી અને જગતના બધા જીવોને ઉપદેશ આપવા માટે સદા તત્પર હોય. પરમાત્માનું લક્ષ્ય પણ એક જ છે કે બાકીના 4 અઘાતી કર્મ જેવા નાશ પામે એટલે મારે પણ સિદ્ધિ ગતિને પામવાનું છે. નવકાર મંત્રના 5 પદમાં અપેક્ષાએ સિદ્ધપદી સૌથી મહત્વનું કહેવાય. કારણ કે હરિયન પરમાત્માનું લક્ષ્ય પણ એ જ છે, મારે પણ સિદ્ધ બનવું છે. અત્યારે મહાવીર ક્ષેત્રમાં સિમંદર સ્વામી પરમાત્મા દેશના આપે છે, હજારો લાખો દેવો સેવામાં છે, એટલે એમની ઈચ્છા બી કોઈ નથી હરી જેટલું લાંબુ જીવાય એટલું આપણે જીવીએ એમ. બિલકુલ એવી ઈચ્છા ક્યારે પણ એમને થાય નહીં. લક્ષ્ય માત્ર એમનું પણ એક જ હોય, મારા પણ બાકીના 4 અઘાતી કર્મનો ક્ષય થાય અને હું પણ જલ્દી સિદ્ધિ ગતિને પામું. પણ જ્યાં સુધી મારું આયુષ્ય કર્મ છે ત્યાં સુધી જગતના બધા જીવોને ઉપદેશ આપીને આ સંસાર સમુદ્રથી તારવાનો પ્રયત્ન અને પુરુષાર્થ કરે. પરમાત્મા એ માટે દેવતાઓ સમાવસની રચના કરી. જોઈ છે અંતર ભુવનપતિ વિમાની બધા દેવોને આ સમાવસણ બનાવવાનો લાભ મળી ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી. કેટલો બધો આનંદ પરમાત્મા જે બિરાજમાન થવાના હોય એને આકૃતિને કૃતિને બનાવવાનો આનંદ હોય.
સ્વયં પરમાત્મા અત્યાર સુધીમાં નીચે પગ મૂકીને ચાલતા હતા. કેવળ જ્ઞાન પછી પરમાત્માની અષ્ટપ્રાતિ આર્ય પ્રગટ થાય. આજે આપણે જયારે ચૈત્યવંદન કરીએ ત્યારે બોલે ઈચ્છાગણ સંધિસા ભગવાન ચૈત્યવંદન કરું, પછી શું બોલાય? સકલ કુશલ વંદ. આ માંગલિક સ્તુતિ છે. ભગવાન આખું મારું ચૈત્યવંદન નિર્વિઘ્ને પરિપૂર્ણ થાય એટલે એની પેલા આખી આ સ્તુતિ બોલવામાં આવે. અચલગ સંપ્રદાયની અંદર ચૈત્યવંદન શરૂ થાય, ઈચ્છાગણ સંધિસા ભગવાન ચૈત્યવંદન કરું, ત્યારે ત્યાં સકલ કુશલવાળી નથી બોલાતું. ત્યાં પરમાત્માના અષ્ટપ્રાત્યાર્યનો આખો એક શ્લોક બોલાય. અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ દિવ્ય ધ્વનિ ચામર આસનમ ચ ભામંડલ દુંદુભી રાતપત્ર અષ્ટપ્રાત્યાર્યાણી જીનેશ્વરા. જેવો પરમાત્માને કેવળ જ્ઞાન થાય એટલે અષ્ટપ્રાત્યાર્ય પ્રગટ થાય. પ્રાતિહાર્ય ઇતિ પ્રતિહારી, જે ભગવાનની સાથે હંમેશા માટે સાથે ચાલે. જ્યાં સુધી પૃથ્વી પર પરમાત્મા તમે હશો ત્યાં સુધી અમે તમારી સાથે રહેશું. અને જ્યારે પરમાત્માનું સમાવર્તન મંડાય, અશોક વૃક્ષ બરાબર વચ્ચે ગોઠવાઈ જાય, પેલા ગણમાં 12 પરસદા હોય. ભગવાન પૂર્વાભિમુખ બેસીને પ્રવચનની શરૂઆત કરે દેશનાની. બાકીના 3 બાજુ દેવતાઓ પરમાત્માના પ્રતિબિંબ બનાવે. આપણને ખ્યાલ છે ભગવાન એકચ્યુઅલી અહીંયા છે, બાકીના 3 બાજુ ભગવાનના પ્રતિબિંબ બનાવવામાં આવ્યા હોય. પણ ભગવાન જે પ્રમાણે દેશના આવે એ પ્રમાણે બધી એક્શન બધી બાજુથી ચાલુ હોય. આપણને ખ્યાલ જ ના આવે કે ભગવાન એકચ્યુઅલી ક્યાં છે. ભગવાન રોજ 2 ટાઈમ પ્રવચન આપે, દેશના આપે, એક પ્રહર. ભગવાન આમ દેશના પરિપૂર્ણ થાય એટલે ભગવાન ઉભા થાય. ભગવાન સાંજે પણ ત્યાં જ પ્રવચન દેશના આપવાની હોય એટલે ભગવાન અત્યારે ક્યાં જશે? હવે ભગવાનનું પ્રવચન પૂરું થાય પછી ભગવાન ક્યાં જાય? દેવ છંદાની અંદર જાય. જે ઉપરનો પહેલો ને બીજો ગઢ છે એની બરાબર વચ્ચે દેવતાએ પરમાત્માને બિરાજમાન થવા માટેનો દેવ છંદો બનાવેલો. દેવ છંદે સુહાવે. વાત એમ છે, ભગવાન જેવા ઉભા થાય તો બાકીના 3 ભગવાનનું શું થાય પછી? આમ હા, આપણે તો આમ બેઠા જ જોઈને કે આ જોવું છે, આજે તો આ ક્યાં જાય છે, મારે જોવું છે. બાકીના 3 ભગવાનનું શું થતું હશે? હે? એમને પણ દેવની એની પ્રતિમા નથી, તમને એકચ્યુઅલી ભગવાન જ લાગે. ભગવાન જે પ્રમાણે એક્શન કરે બધી જ એક્શન એકચ્યુઅલી ભગવાન જ લાગે. ભગવાન ઉભા થાય ત્યારે 3 ભગવાન ઉભા થાય. ચારે બાજુથી ભગવાન ઉભા થાય એવું જ આપણને લાગે. ભગવાન નીચે આમ સ્ટેપ ઉતરે ત્યાં ચારે બાકીનો બધા ભગવાન પણ સ્ટેપ ઉતરે. અને જેમ સ્ટેપ ઉતરતા જાય દેખાય ત્યાં સુધી બરાબર, જેવા દેખાવાનું બંધ થયું એટલે બાકીના 3 ભગવાનના પૂતગલો છે એ દેવતાઓ છે એ સંક્ષેપી લે. મેઇન ભગવાન જે હતા એ સમવસણના જે દેવચંદામાં જઈને પરમાત્મા આરામ કરે. આપણી ભાષામાં વાત એ છે. હા, દેવચંદો એટલે ભગવાનને આરામ કરવા માટે. આપણી ભાષામાં ભગવાનને આરામ કરવાનો આવતો નથી. એના માટે બાકીનો બધો ટાઈમ પરમાત્મા દેવોએ બનાવેલી એવી જગ્યા હોય જ્યાં ભગવાને બેસવા માટે સરસ મજાનું આસન પણ છે, પાઠ પણ છે, સિંહાસન પણ છે, બધું જ છે. ભગવાન બેસે પણ ખરા. ભગવાન લંબાઈપૂર્વક પણ આરામ પણ કરતા આપણને દેખાય. આળસ અને પ્રમાદ આવે છે એના માટે નહીં. પરમાત્માની બધી જ ક્રિયા સહજ રીતે ચાલે. કેવળ જ્ઞાને પામ્યા પછી પરમાત્માને હવે કઈ કરવાનું આવતું જ નથી. આ તો સહજ રીતે પરમાત્મા કદાચ વાપરે પણ નહીં તો પરમાત્માને કોઈ પણ પ્રોબ્લેમ ક્યારે પણ આવવાનો નથી. પરમાત્માની ગોચરી પણ આવે તો એ પરમાત્માની ગોચરી પણ સ્વયં પરમાત્મા ત્યાં બેસીને જ વાપરે. હવે પરમાત્મા સ્વયં ગોચરી લેવા જવાનું નથી. હવે ગુરુ ભગવાન એમની ગોચરી લઈ આવે પરમાત્માની બાજુમાં એને અર્પણ કરે. ભગવાનના આહાર નિહાર છે કોઈ જોઈ શકતા નથી.
આહાર અને નિહાર છે અગોચર ચક્ષુથી. પરમાત્માની વાપરવાની ક્રિયા પરિપૂર્ણ થાય એટલે પાછી જે ગોચરી વધી હોય કે જે પણ હોય સાધુ ભગવાન લઈ જાય. પણ સાવનેથી જે પણ અર્પણ કરવામાં આવ્યું એ પ્રમાણસર બધું જ ત્યાં વપરાઈ જતું હોય. આવા પરમાત્મા એ પરમાત્મા આપણને હરિયન પદની આરાધનાના દિવસે ગમે છે એની પાછળનું સૌથી મહત્વના 3 કારણો જ્ઞાની ભગવંતે આપણને બતાવ્યા. પહેલા નંબરમાં પરમાત્મા અનંત પુણ્યના માલિક છે. સવે જીવ કરું શાસન રસીની ભાવના જ્યારે એમને ભાવી હશે ને ત્યારે જ એમનું પુણ્યથી પ્રકૃષ્ટ બને. પુણ્ય કર્મ તો આપણી પાસે પણ છે, પણ જેટલું ગ્રહણ કરીએ છીએ એના કરતા કંઈ ઘણું તો આપણું વપરાઈ જાય છે. પરમાત્માના આત્મા તો બધા જીવોના હિત માટે સતત પ્રવૃત્તિ કરતા હોય ભવ ભવની અંદર, અને એના દ્વારા કર્મનો ક્ષય કરીને શુભ કર્મનું વારંવાર ઉપાર્જન કરતા હોય. 4 ઘાતી કર્મનો ક્ષય કર્યા પછી અત્યારે એમને માત્ર 4 અઘાતી જ કર્મ ઉદયમાં છે. નામ કર્મ, ગોત્ર કર્મ, વેદનીય કર્મ અને આયુષ્ય કર્મ. આ 4માંથી કયું કર્મ અત્યારે મને બંધાતું હશે હમણાં? નામ કર્મ, ગોત્ર કર્મ, આયુષ્ય કર્મ તો હવે બંધાવાનું નથી. કેવળ જ્ઞાન પામી ગયેલા આયુષ્ય કર્મનો બંધ જ ના પડે. માત્ર બંધા એક જ વેદનીય કર્મ, એ પણ સાતા. આખા જીવોના જગતના બધા જીવોની સાતા આપવાનો પ્રયત્ન કરે. શા માટે સાતા આપે છે? અનંત પુણ્ય લઈને આવ્યા છે. પર્યંતો સકલ હિતદા ઉચ્ચ પુણ્યોપકારા. હરિયન પરમાત્મા સકલ જીવોનું હિત કરવા માટે જગતમાં જન્મ લીધો હોય, અને લક્ષ્ય એમનું માત્ર એક જ હોય, બધાને હું સંસાર સમુદ્રમાંથી તારી જલ્દી જલ્દી મોક્ષની અંદર વિરાજમાન કરું. બીજા નંબરમાં પરમાત્મા અનંત ગુણના માલિક છે. હજી બાકીના 4 કર્મનો ક્ષય કરવાનો પણ ભલે બાકી હોય, પરમાત્માને જેવું કેવળ જ્ઞાન પ્રાપ્ત થયું, પરમાત્માના અનંત ગુણો પ્રગટ થાય. લોગસૂત્રના માધ્યમે રોજ પરમાત્માને આપણે સ્તવના કરીએ. લોગસૂત્રની કેટલી ગાથા છે? 7 ગાથા. એના 28 પદ. પહેલી જ ગાથાની અંદર લોગસ ઉદ્યોગરે ધમ્મ તિત્તયરે જીને હરિયંતે કિત્તૈસમ ચવિસંપી કેવલી. પરમાત્મા માતાના ગર્ભની અંદર આવે, પરમાત્મા જન્મ લે. 4 અતિશય મૂળથી 19 દેવના કીધ. કર્મ કપ્યાથી 11 34 એમાં અતિશયા. સમવા યાંગે પ્રસિદ્ધ. ભગવાન અતિશય તો અસંખ્યાતા અને અનંતા છે. ખાલી સમજવા માટે આપણી પાસે આમ 34 અતિશય આપણે જ્ઞાની ભગવંતે બતાવ્યા છે. લોગસૂત્રની પહેલી જ લાઈન જયારે બોલવાની આવે, પહેલી ગાથા ભગવાનના 4 અતિશયની અંદર મૂકવામાં આવે. લોગસ ઉદ્યોગરે, ભગવાને જેવો કેવળ જ્ઞાન હતા એટલે લોકોને વિશે ઉદ્યોગ કરનારા બન્યા. હવે પરમાત્મા અનંત ગુણના માલિક, અનંત જ્ઞાન પ્રગટ થયું. અત્યાર સુધીમાં પરમાત્મા દેશના આપતા નતા, હવે પરમાત્માને દેશનાની શરૂઆત થશે. કેમ? કેવળ જ્ઞાનને પામી ગયા, સર્વજ્ઞ બન્યા, સર્વદર્શી બન્યા. આ પરમાત્માનો પહેલો જ અતિશય જ્ઞાનાતિશય. બ્રહ્મ તિત્ત એરેજીને, હવે ભગવાન ધર્મરૂપી તીર્થની સ્થાપના કરશે, અને ધર્મરૂપી તીર્થની સ્થાપના કરીને પરમાત્માની દેશનાની આજે શરૂઆત થશે. પરમાત્મા કઈ ભાષામાં દેશના આપશે આપણને? અર્ધમાગધી. આવેલા બધા સૌ પોતપોતાની ભાષામાં સમજશે. આ પરમાત્માનો બીજા નંબરનો અતિશય આવ્યો, વચનાતિશય. હરિયંતે કિત્તૈસમ, એવા આર્યન પરમાત્માની હું સ્તવના કરીશ. પરમાત્મા દરેકનું પુણ્ય અલગ અલગ પ્રકારનું હોય. ભગવાનજી જગતના નાથ છે ને આપણે બધા
આપણે એક લિમિટમાં ઘરના નાથ કહેવાય. નાથ શબ્દનો મિનિંગ શું થાય? નાથ એટલે કોણ એમ? હા, જે બીજાનું રક્ષણ કરવાને સમર્થ હોય એને નાથ કહેવાય. આપણે એક લિમિટ છે. આપણું પુણ્ય બધી જગ્યાએ પહોંચતું પણ નથી. પરમાત્માનું પુણ્ય પ્રકૃષ્ટ છે. સાતે નરકે થયા જુવાળા. હજી તો પરમાત્માના આત્માને તીર્થંકર નામ કર્મ ઉદયમાં આવવાનું બાકી છે. ખાલી કર્મ બાંધીને આવે છે અને માતાના ગર્ભની અંદર આવે સાથે સાત નરકમાં અજવાળા પથરાય. આ પરમાત્માના તીર્થંકર નામ કર્મનો પ્રદેશોદય કહેવાય. રસોદય રૂપે તો ઉદયમાં ક્યારે આવશે? ત્યારે ઘાતી કર્મનો ક્ષય કરશે ત્યારે. ત્યારે તો પ્રભાવ જ આખો અલગ પ્રકારનો હશે. એટલે એમ કહેવાય કે આવા પરમાત્મા મળ્યા પછી પરમાત્મા આપણને ગમવા જોવે. પરમાત્માનો જ્ઞાનાતિશય, પરમાત્માનો વચનાતિશય, અર્યંતે કિત્તૈસમ. પરમાત્મા ત્રણ લોક માટે પૂજનીય બન્યા. આ ભગવાનનો પૂજાતિશય. અને 24 કેવલ. જે તીર્થંકર પરમાત્મા કેવલ જ્ઞાને પ્રાપ્ત કરે એટલે દરેક પરમાત્માના સૌથી મહત્વનો એક અતિશય ઉત્પન્ન થાય, જેનું નામ છે અપાયા પગમાં અતિશય. અપાય એટલે ઉપદ્રવ. પરમાત્માના પોતાના ઉપદ્રવ તો ગયા, પણ પરમાત્માના પ્રભાવે જગતના તમામ જીવોના ઉપદ્રવ પણ નાશ પામશે. પરમાત્મા વિહાર કરેલ 125 યોજનમાં મારી મરકી વગેરે ઉપદ્રવ થતા બધા શાંત થઈ જાય. 25 યોજન આ બાજુ, 25 યોજન આ બાજુ, 25 યોજન આ બાજુ, 25 યોજન પાછળની દિશામાં, 12.5 યોજન ઉપર અને 12.5 યોજન નીચે. 125 યોજનમાં પરમાત્માના પ્રભાવે બધા જ ઉપદ્રવો નાશ પામે. 6 મહિના સુધીનો વિશિષ્ટ પ્રકારનો પ્રભાવ આપણને જોવા મળે. આવી સ્તવના જ્યારે પણ કરવાની આવે ત્યારે ભગવાનના બધા અતિશયનો માઇન્ડમાં લેવાના હોય. એટલે જ્ઞાની ભગત આપણને એમ કીધું પરમાત્મા 3 કારણથી આપણને ગમે. સૌથી પહેલા નંબરમાં પરમાત્મા અનંત પુણ્યના માલિક છે. અને પરમાત્મા બીજા નંબરમાં અનંત ગુણના ભંડાર છે. ભગવાનના જ્યારે પણ દર્શન વગેરે કરવા માટે જઈએ, દર્શનમ દેવ દેવસ્ય દર્શનમ પાપનાશનમ દર્શનમ સ્વર્ગ સોપાનમ અને પરંપરાય દર્શન મોક્ષ સાધન. પણ એ મોક્ષનું સાધન આપણા માટે ક્યારે બને? ભગવાનના ગુણોનું અવતરણ આપણા જીવનમાં વારંવાર થતું હોય ત્યારે બને. અને ત્રીજા નંબરમાં પરમાત્માનો આપણી પર અનંત ઉપકાર છે. અનંત ઉપકાર શા માટે કહેવાય? અત્યાર સુધીમાં અનંત અનંત પરમાત્મા થયા. આપણે બધા રોજ બોલીએ છીએ સર્વ મંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વ ધર્માણમ જૈનમ જયતિ શાસનમ. જગતમાં ધર્મ તો ઘણા બધા છે. ધર્મની ડેફિનેશન જ્ઞાની ભગવંતે શું કરી? સદગુણોથી ધારી રાખીને ધર્મ કહેવાય. આપણા આત્માની દુર્ગતિમાં જતા અટકાવીને ધર્મ કહેવાય. ધર્મ હજારો ને લાખો ધર્મ આ જગતમાં છે અત્યારે પણ જે ધર્મ પ્રધાનમ સર્વ ધર્માણમ, જ્યાં માત્ર લક્ષ્ય એક જ બતાવ્યું કે બધા પરમાત્મા બની શકે, બધા જ બધા ગુણોના માલિક બની શકે. જે સ્વયં અરિયન પરમાત્મા હતા એને પણ કીધું તું પણ અરિયન પરમાત્મા બનવાને લાયક છે. જગતના બધા જ યુવો સિદ્ધ ભગવંત બનવાને લાયક છે. એવો ધર્મ એટલે સૌથી ઉત્કૃષ્ટ ધર્મ આ પરમાત્માના મુખેથી આપણને મળ્યો. વિચારવાનું જ્યારે પણ હોય આદિષ્ટ પરમાત્માને કેવળ જ્ઞાન થાય. એ પણ ધર્મ તીર્થની સ્થાપના કરી. અચિતનાથ ભગવાન પછી સંભવનાથ ભગવાન આવ્યા, અભિનંદન સ્વામી આવ્યા. સંભવનાથ ભગવાન આયુષ્ય પૂર્ણ કરીને મોક્ષમાં ગયા. પછી અભિનંદન સ્વામી પરમાત્માનો જ્યારે પણ જન્મ થાય
ત્યારે એ સંભવનાથ પરમાત્માના શાસન આગળ ચલાવે નહીં. એ પાછું પોતાનું શાસન નવું સ્થાપે. પહેલા ને છેલ્લા ભગવાનો બરાબર છે, કઈક ચેન્જીસ આપણે જોવાનું છે. પણ અભિનંદન સ્વામી એમ ને કે ચાલો સંભવનાથ ભગવાને જે પણ કીધું એ પ્રમાણે હું આગળ ચલાવું છું એમ. એવું કેમ થતું નથી ક્યારે? દરેક પરમાત્માનો જન્મ થાય, દરેક પરમાત્મા નવા ધર્મરૂપી તીર્થની સ્થાપના કરે. કારણ શું આવે એમાં? દરેક પરમાત્માના શાસનમાં અલગ અલગ સૂત્ર આપણને જોવા મળે. દરેક પરમાત્માના ગણધર ભગવાન તો અલગ. સૌથી મહત્વનું પરિબળ તો આ છે. ભગવાન તો શાસ્ત્રને સ્થાપવાનું કામ કરે, પણ આ શાસનને ચલાવવાનું કામ કોણ કરે? ગણધર ભગવાન કરે. નવા નવા સૂત્રથી ગણધર ભગવાન તો નવું નવું સૂત્ર જ્ઞાન આપણે બધાને આપે. અને એમાં સૌથી મહત્વનું સિંહ ફાળો હોય તે હરિન પરમાત્માનો પોતાનો હોય. કોઈ પરમાત્માને કોઈનું શાસન અટકાવવાની ક્યારે પણ ઈચ્છા થતી નથી. સ્વયં મારો પોતાનો આચાર છે કે મારે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરવી પડે. ઇન્ડિયામાં જયારે પણ આવું તો આચાર્ય ભગવાનની સાથે બહુ નજીકના સંબંધ હોય. અને ઇન્ડિયામાં આપણા ઘરે સાહેબજીને કહે સાહેબ ગોચરી માટે પધારો, એટલે એમના શિષ્યને મોકલે. પણ એક દિવસ આપણે આમ એક આગ્રહભરી વિનંતી કરી, નહીં સાહેબ સ્વયં આજે તમારે ગોચરી માટે આવવું પડશે. તો સાહેબ આપે કે નહીં? આમ આચાર્ય ભગવાનને આપણે વિનંતી કરી કે આપે જ ગોચરી માટે આવવાનું છે એમ, તો સાહેબજી આવે કે ના આવે? હા આવે. ખાલી હાથે આવે, પાત્ર લઈને આવે? તો આચાર્ય ભગવાન તો ના આવે. આચાર્ય ભગવાન ગોચરી માટે જાય તો આચાર્ય ભગવાન પણ પ્રાયશ્ચિત આપી છે શાસ્ત્રકાર હોય. આ તમારું ગોચરીનું કામ તમારું નથી, એ તમારા શિષ્યનું કામ છે. તમે આચાર્ય સ્વભાવનો તમે જે પદને સ્વભાવ છે, પદની ગરિમા છે. વાત ત્યાં છે આપણી, એમને ગોચરી જવું ગમતું નથી એવું નથી, એ પદની ગરિમા છે. અત્યારે મહાવીર ક્ષેત્રની સવાના પ્રતિકોણમાં આપણે સવન કરી બોલીએ ત્યારે બોલીએ 8મી 9મી 24 25મી વિધે વિજય જયવંતા. મહાવીર ક્ષેત્રની 8 9 24 અને 25. એક મહાવીર ક્ષેત્રમાં અત્યારે 4 ભગવાન અર્યન બનીને વિચરે છે. એમાં સિમંદર સ્વામી ક્યાં છે? 8મા નંબરની વિજયમાં. 1 થી 7માં કોણ છે અત્યારે? કોઈ નહીં. સિમંદર સ્વામીને એમ ન થાય કે આ 3 કલાક દેશના પૂરી થયા, અમે ટાઈમ જ છે. બીજી દેશના તો સાંજે 3 વાગે છે, તો ચાલો એક 7મી વિજયમાં એક ચક્કર મારી આવે, ત્યાં પણ થોડી દેશના આપીને આવી. એમ પહેલી બીજી ત્રીજી 5મી 7મી વિજયમાં તો કોઈ ભગવાન જ નથી ત્યાં, કે વિનંતી કોઈ કરતા નહીં હોય ત્યાં. હે? માણસો જ નહીં હોય. મહાવીર ક્ષેત્રની 32 માંથી અત્યારે મોક્ષ ચાલુ છે. આગળના પરમાત્માનું શાસન પણ ચાલુ હોય, કેવળ જ્ઞાની પરમાત્મા પણ હોય, પણ સ્વયં અર્યન પરમાત્મા અત્યારે માત્ર 4 જ જગ્યાએ છે. 100 કરોડ સાધુ 100 કરોડ સાધવી જાણ એ છે પરિવારે સિમંદર ભગવાન. 10 લાખ કયા કેવલી પ્રભુજીનો પરિવાર. આવા પરમાત્મા જયારે વિહાર કરતા હોય, વિચરતા હોય, 10 લાખ કેવળ જ્ઞાનીની વચ્ચે પરમાત્મા સ્વયં એકલા આપણને જીનવર તરીકે દેખાય. 10 લાખ જીન, એમાં સૂર્ય જેવા તેજસ્વી જીનવર, સિમંદર સ્વામી યુગમંદર ભાવ સુભાવ દેખાય. પરમાત્મા ધારે તો અહીંયા પણ દેશના આપવા માટે આવી શકે, પણ પરમાત્માનો આચાર છે, જે મારું ક્ષેત્ર છે ત્યાં જ મારે દેશને આપવાની હોય. અત્યાર સુધીમાં થયેલા અનંતારીન પરમાત્માએ જે આચરણા કરી જ મારે કરવાની હોય. શક્તિ બધી છે, પણ બધી શક્તિનો આવે ને પુકરવતી સૂત્રમાં આવે કે આ સૂત્ર જ્ઞાન કેવું છે? જય જરા મરણ શોક પણાસણસ કલ્યાણ પુક્કલ વિશાલ સુહાવસ કો દેવ દાણવ નરેન્દ્ર ગણ ચિયસ ધમ્મસ સારમ વલ્લભ કરે પમાયમ સિદ્ધે ગોપયો અણમોય ઝીણમય નંદીસે આ સંજમે
દેવમ નાગ સુવર્ણ કિન્નર ગણ સભુઓ ભાવચ્યે લોગો જત્તા પૈઠ્યો જગમિણમ તે લુક્કમચ્ચાસુરમ ધમ્મો વડ્ડવ સાસો વિજય ધમ્મુતરમ વડ્ડવ પુખર વરદી વડ્ડે ધાઈ સંડ્ય જમુદી દેવ વર હે રવાઈ વિદે ધમાઈ કરે નમમ સામી. અને પરમાત્મા માટે પણ એક શબ્દ એની અંદર આવે તમા તિમિરા પડેલ વિધ્વંસણસ સુરગણ નરિંદ મહ્યસ હવે આવ્યું સીમા ધરસ વંદે. આ શ્રુત જ્ઞાન કેવું છે? સીમા ધરસ વંદે નો મિનિંગ શું થાય? દરેકના આત્માની પણ એક મર્યાદા બતાવે છે. તમે ગમે એટલા જ્ઞાની પણ તમારે પણ આ મર્યાદાની અંદર રહેવાનું. શ્રાવકે તમને ઘણી બધી વિનંતી કરી, તમને એની પર બહુમાન ભાવ છે, તો પણ આચાર્ય ભગવાન પાત્રાની જોડી સાથે એમના આચાર્ય માટે તેની ગોચરી માટે જઈ શકતા નથી. આચાર્ય સંસ્કૃતનો વિજય મારા સાહેબ તો કેટલી વાર નથી કોચિંગ લેવા જતા બધા કેટલો માટે ના નહીં સંસ્કૃત મેં સાંભળ્યું એટલે એમાં એવું કારણ હોય ક્યારેક તપમાં બી જતા હતા. હા એટલે એમાં એવું શું બને કે આવો ઉત્કૃષ્ટ કોટીનો તપ કરતા હોય ત્યારે ગચ્છાધિપતિની આજ્ઞા લીધેલી હોય કે સાહેબ મારી આટલી બધી સેવાઓ બધા શિષ્યો કરે છે, જેના બળથી મારું આ તપ સરસ રીતે થઈ રહ્યું છે, આપ મને એવી કોઈક અનુજ્ઞા આપો ક્યારેક હું એના માટે જઈ શકું એમ, તો વસ્તુ અલગ છે. હા ક્યારેક કોઈ આચાર્ય ભગવાનના શિષ્ય વગેરે બીમાર હોય, જઈ શકે એમ ન હોય તો આચાર્ય ભગવાનને જવાની છૂટ છે. પણ જે પદની ગરિમા છે એના હિસાબે એ પદની ગરિમાના હિસાબે આચાર્ય પદથી તમારે ગોચરી માટે જવાનું હોતું નથી. અને એવી ગોચરી માટે જવાની ઈચ્છા પોતે વ્યક્ત કરે તો આચાર્ય ભગવંતને પણ શાસનસય પ્રાયશ્ચિત આપે છે. વાત મહત્વની એ છે આપણી કે આવા આર્યન પરમાત્મા ત્રણ કારણથી આપણે બહુ ગમે છે. એટલે પરમાત્મા સૌથી પહેલા તો આજના દિવસે પુણ્યના દર્શન કરવાના, બીજા નંબરમાં પરમાત્માના ગુણના દર્શન કરવાના, અને ત્રીજા નંબરના પરમાત્માના ઋણના દર્શન કરવાના. ભગવાન તમારું ઋણ મારાથી ક્યારે એમાંથી મુક્ત થઈશ. આવા આર્યન પરમાત્મા એમ કહેવાય વીર વિજય મહાસાહેબે પરમાત્માની ઘણી બધી અલગ અલગ પ્રકારની સ્તવનાઓ કરી. બાબુભાઈ કડીવાળા પણ જયારે સિદ્ધચક્ર મહાપૂજન ભણાવતા અને પૂજનની મહત્તા સમજાવવા માટે ક્યારેક રાત્રિ પ્રવચન વગેરે પોતે રાખતા, ત્યારે હરિન પરમાત્માની સ્તવના કરતા કરતા સરસ્વતીની કડી એમ સાથે લેતા. તારકતા તુજ માહિરે શ્રવણે સાંભળી ટીપણી હું આવ્યો છું દીન દયાળ જો તુજ કરુણાની લહેર રે મુજ કારજ સરે સુગણ કહીએ જાણ આગળ કૃપાળ જો પ્રીતલડી બંધાણી રે અજીત જીણંદ સુ. ભગવાન આવા જિલ્લાલીમાં અમે તમારી પાસે શા માટે આવ્યા છીએ? તારકતા તુજ માયરે શ્રવણે સાંભળી તે ભણી હું આવ્યો છું દીન દયાળ છું. તમે તો કરુણાના સાગર છો એમ. તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે. જેટલું પણ સારું આ જગતમાં થાય છે માત્ર ને માત્ર પરમાત્માની કૃપા. તુજ કરુણાની લહેરે રે મુજ કારજ સરે શું ઘણું કહીએ જાણ આગળ કૃપાળ છું. આપ તો બધું જ જાણો છો, આપને વધારે શું કહેવાનું હોય એમ. જરા ઉત્સવનું માધ્યમ આવે ત્યારે હરિન પરમાત્માના બધા ગુણો છે એનો ઉપયોગ કરતા કરતા ગુણોનું અવતરણ આપણા જીવનની અંદર કરવાનું હોય. સુમતિનાથ ગુણ શું મિલી જી વાદે મુજ મન પ્રીતિ અભિનંદન જીન દર્શન તરસીએ દર્શન દુર્લભ દેવ સંભવ જીનવર વિનતડી અવધારો ગુણના જ્ઞાતા રે ખામી નહીં મુજ ખીજમતે કદી ઓછો ફળ દાતા રે પદ્મા પ્રભ
प्राण से प्यारा छोड़ावो કર્મની ધારા. આવા સ્તવનું માધ્યમ જ્યારે આમ પરમાત્માની પાસે બોલવાનું આવે, અસંખ્ય અસંખ્ય કર્મની નિર્જરા પરમાત્માના પ્રભાવે થાય. આજે આવી હરિન પરમાત્માની આરાધનાનો જ્યારે દિવસ હોય ત્યારે પરમાત્માના ચાર વૈભવને આપણે આજે વિચારવાના છે. પહેલા નંબરમાં પરમાત્માનો પુણ્ય વૈભવ. પરમાત્મા અનંત પુણ્યના માલિક છે. સવારમાં જ આપણે વાત કરી કે હરિયન પરમાત્મા જેવું કેવળ જ્ઞાન પામે, ગણધર બનવાની વિદ્યા આત્મા જેવી પરમાત્માની પાસે આવે, ભગવાન એક જ વાર માત્ર વાસક્ષેપનો પ્રક્ષેપ કરે ને, શૈન શાસ્ત્રના બધા જ આગમ ઓછી કંઠસ્થ થઈ જાય. શા માટે? પરમાત્માના પુણ્યના પ્રભાવે. આ પરમાત્માનું પુણ્યનું સામ્રાજ્ય કેટલું જબરજસ્ત પ્રકારનું કહેવાય. જ્યારે પરમાત્માનો રથયાત્રાનો વરઘોડો નીકળે, અત્યારે પણ પરમાત્માની દેશના પરિપૂર્ણ થાય, પરમાત્માને આગળ દેશના આપવાની હોય, એટલે પરમાત્માની યાત્રાનો આખો વરઘોડો નીકળે. એમાં સૌથી આગળ કોણ ચાલે? હા, ઇન્દ્ર ધજા હોય. આ ઇન્દ્ર ધજા એ કેટલી મોટી છે? કેટલી મોટી હશે? આમ 1000 યોજન. સૌથી પહેલી ઇન્દ્ર ધજા ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી દેવતાઓ બનાવે. આટલી ઊંચી જે જ્યોતિષ દેવોને સ્પર્શ કરતી હોય એ ઇન્દ્ર ધજા છે. આમ બધી અલગ અલગ પ્રકારની રત્નની, સુવર્ણની અને ચાંદીની બધી ધજાઓ લગાવેલી હોય. નાની નાની ઘૂઘરીના અવાજો એની અંદરથી આવતા હોય. પરમાત્મા જેમ વિહાર કરીને જેમ જેમ આગળ જાય એમ ઇન્દ્ર ધજાને દોઈ નહીં, ઉપરના દેવલોકના દેવો ફટ કરતા નીચે આવે. નાની ભગવાન તો એમ કે છે ઇન્દ્ર ધજા આવી રીતે હોય ત્યારે દેવતા લાઈનસર ઉતરે આમ બધી બાજુથી. આમ એ દ્રશ્ય જોવા માટે હજારો નર અને નારી ત્યાં ઉભા રહી જાય. દેવતા આવી રીતે નીચે આવ્યા પછી ઇન્દ્ર મહારાજ ક્યારેક ક્યારેક પણ ત્યાં આવીને ઉભા રહી જાય અને પરમાત્મા આમ આંગળી કરીને બધા ઇન્દ્ર છે દેવતાઓને કહેવા માંગે છે, આવી ઇન્દ્ર ધજા છે ક્યારે પણ કોઈના માટે ક્યારે પણ બનાવવાના નથી. આ પરમાત્માનું એક જ પુણ્ય વિશિષ્ટ પ્રકારનું છે અને આ પરમાત્માની રથયાત્રા છે. આવી ઇન્દ્ર ધજા ક્યારેય પણ કોઈ બનાવવાનો પ્રયત્ન કરવાનો નહીં પરમાત્માના અનુષ્ઠાન સિવાય. અને જ્યારે પરમાત્મા આમ ધીમે 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 આગળ આવતા હોય, હજારો દેવતા આ બાજુ, હજારો દેવતા આ બાજુ શ્વેત ચામરથી પરમાત્માની ભક્તિ કરતા કરતા આગળ ચાલતા હોય અને વચ્ચે પરમાત્મા ઘણા દૂરથી આપણને દેખાય. એક સાથે હજારો ચામર આમ ઊંચી થાય ને એક સાથે આમ નીચે આવે. એ ચામર પણ એમ જ કહેવા માંગે છે આ પરમાત્માના ગુણોનું અવતરણ કરશો એટલે ઉર્ધ્વગમન થશે. પણ જે ગુણોને મેળવવાનો પ્રયત્ન ન કર્યો તો અધોગમન થતા પણ તમારી વાર લાગશે. પરમાત્મા એની પહેલા જયારે પણ દીક્ષા લીધી હશે, પરમાત્માની દીક્ષાની શિબિકા પાલકી હોય, એને ઉચકવા માટે પણ હજારો દેવતાઓ ત્યાં હાજર હોય. ઇન્દ્રની આજ્ઞા મળે ત્યારે ઇન્દ્ર બેસવાનું એને ઉપાડવાની આવે. આજે દેરાસરમાં પણ આપણે પરમાત્માની પંખાને દર્પણથી પૂજા કરતા હોઈએ. શા માટે કરવાની? આ દર્પણથી નિજ રૂપને જોઈએ સુદ્રષ્ટિ રૂપ, દર્પણ અનુભવ અર્પણ જ્ઞાન રમણ મુનિ ભૂપ. સ્વયં પરમાત્માને જ્યારે પણ દર્પણમાં જોવામાં આવે, ભગવાન સૌથી પહેલા તો મારી ઈચ્છા એ છે મને દર્પણમાં જોવાની મારી ઈચ્છા છે એ બંધ થવી જોઈએ. આપણા મોહનીય કર્મના ઉદયથી વારંવાર આપણે દર્પણમાં જોવું પડે છે. બીજી રીતે પરમાત્મા તમે જેટલા અત્યારે સરસ લાગો છો એના કરતા કંઈક તો સારા પ્રતિબિંબ તરીકે લાગો છો. આ જ પરમાત્માનું પુણ્ય વૈભવ કહેવાય. જ્યારે પરમાત્માની દીક્ષાની શિબિકા પાલકી હોય ત્યારે કેટલાય દેવીઓ
પંખો બાજુમાં પરમાત્માની વીંચતા હોય, કેટલા દર્પણ લઈને બેઠેલા હોય, કેટલાય દેવોથી ચામર વીંચતા હોય. ભગવાન આવું દ્રશ્ય મેં ક્યારે જોયું હશે કે નહીં મને ખબર નથી. દર્પણ ચામર પંખાથી આપની પૂજા કરતા કરતા આપણી દીક્ષાની શિબિકાને એટલા અંતરથી અનુમોદના કરું છું. અને મને પણ અવસર, જ્યાં સુધી મારો મોક્ષ ન થાય ત્યાં સુધી મને પણ એવો અવસર મળે કે આવી રીતે હું આપની પણ ભક્તિ કરી શકું. આમ તો આપણે નાનો પંખો હોય, આમ ભગવાનને નામ કરતા હોઈએ. શું જવાનું તો એકચ્યુઅલી પરમાત્માની બાજુમાં જઈને મોટો પંખો થી ભગવાનને વીંઝવાના હોય, પણ આપણે એક સંઘની મર્યાદા હોય. કારણ કે બધા પૂજા કરવા માટે આવતા હોય આપણે બધું ત્યાં સાચવી શકતા નથી. પણ ભાવના તો એવી રાખવાની, ભગવાન તમારા સેવક બનીને આ બધી જ મારે ભક્તિ કરવાની હોય. ભગવાનની પાસે પુણ્ય માગવાની કોઈ જરૂર નથી. પરમાત્માની ભક્તિ કરી લો, ઓટોમેટિક પુણ્ય આપણું પ્રગટ થાય જ છે. ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ. બસ એના ગુણોનું રસપાન કરતા કરતા બધા ગુણો આપણા જીવનની અંદર આવે એવો ભાવ આપણે વ્યક્ત કરવાનો. ગિરવારે ગુણ તુમતણા શ્રી વર્ધમાન જીને રાયા રે. અંતર જામી સ્વર્ણલવેશ્વર મહિમા ત્રિજગ તુમારો. પરમાત્માનો ત્રણ જગતમાં મહિમા કેવી રીતે ગવાયો? પરમાત્માનું પુણ્ય હતું. પહેલા નંબરમાં આ પુણ્ય પરમાત્માનો પુણ્ય વૈભવ, બીજા નંબરમાં પરમાત્માનો રૂપથી વૈભવ. રૂપથી વૈભવ એટલે પરમાત્મા આપણા જેવું રૂપ આ જગતમાં કોઈ ક્યારે પણ બનાવી શકતું નથી. એમ કહેવાય આ જગતમાં મનુષ્ય તરીકે સૌથી વધારે રૂપવાન હોય તો કોણ ગણાય? ચક્રવર્તી મહારાજ. હજારો ચક્રવર્તી લાખો ભેગા થાય ત્યારે એના દેવને સ્વરૂપને પણ એના કરતા ઊંચું હોય. ચક્રવર્તી કરતા પણ વધારે સ્વરૂપવાન કોણ હોય? તો દેવલોકના દેવો હોય. અને દેવલોકના દેવોમાં સૌથી વધારે સ્વરૂપવાન કોણ હોય? ઇન્દ્ર મહારાજ સ્વયં પોતે હોય. આવા ઇન્દ્ર મહારાજા સમજો અનંત ઇન્દ્ર ભેગા થાય અને પરમાત્મા જેવું રૂપ બનાવવાનો પ્રયત્ન કરે તો પણ ક્યારેય બનાવી શકતા નથી. આ જ પરમાત્માનો રૂપનો વૈભવ છે. શાસ્ત્રમાં તો લખેલું છે કે આખા શરીરની વાત આપણે જવા દઈએ. શિવનંદ સ્વામી પરમાત્માની કાયા અત્યારે કેટલી છે? 500 ધનુષની કાયા છે. ભગવાન મેક્સિમમ 500 ધનુષ અને મિનિમમ 7 હાથની કાયા હોય. એનાથી ભગવાનની હાઈટ ક્યારે પણ ઓછી અને પ્લસ ન હોય. 500 ધનુષની આ પરમાત્માની ઔદારિક વર્ગણાની કાયા આમ અપેક્ષા જોવા જઈએ તો દેવલોકમાં રૂપનો વૈભવ અનુતરવાસી દેવને મળ્યો છે. ઇન્દ્ર મહારાજ તો ઘણા બધા પુરુષાર્થ અને પ્રયત્ન કરવા પડે. સ્વયં ઇન્દ્ર, અહમ ઇન્દ્ર એટલે પોતે કહેવાય, જેને પોતાની સયામાંથી ક્યારે પણ ઉભા થવાનું આવે નહીં. જેમ જેમ આયુષ્ય પૂરું થાય એમ સૌથી વધારે આનંદ ઈ દેવને થાય. એક એક દિવસ પૂરો થતો જાય એમ સૌથી વધારે આનંદ એ અનુત્તરવાસી દેવના સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવને થાય. કેમ? જલ્દી મારું આયુષ્ય પૂરું થાય અને જલ્દી આ જૈન શાસનને હું પામું, ઔદારી શરીરની પ્રાપ્તિ કરું, નાનામાં નાની એજમાં મને દીક્ષાની અનુમતિ મળે, આરામ સાધના કરી અને પરમાત્માની જેમ જ હું કેવળ જ્ઞાનને પામું અને પરમાત્મા સ્વયં જે મોક્ષમાં ગયા એ સિદ્ધિ ગતિને હું પણ જલ્દી જલ્દી પામું. અનંતા સૂર્ય હોય કે અનંતા ચંદ્ર હોય, પરમાત્માના રૂપને પણ ક્યાંય પણ બનાવી શકતા નથી. એટલે જ કહેવાય પરમાત્માનો જેવો જન્મ થાય ને પછી પરમાત્મા જેવા કેવળ જ્ઞાનને પામે. એટલે ઇન્દ્ર મહારાજા પરમાત્માની પાછળ અષ્ટપ્રાત્યાર્યમાં એક પ્રાત્યાર્ય આવ્યું. કયું? ભામંડલ. અશોક વૃક્ષ સુર પુષ્પ વૃષ્ટિ દિવ્ય ધ્વનિ ચામર આસનમ ચ. ભામંડલ પરમાત્માની સામે જો ગોઠવામાં ન આવે પાછળ તો પરમાત્માના સ્વરૂપને આપણે ક્યારે પણ જોઈ શકીએ નહીં. સૂર્યની સામે જોવું પણ તો આપણે જોઈ શકતા નથી.
તો આવો તો પરમાત્મા તો અનંત સૂર્ય કરતા પણ તેજસ્વી છે. ચંદેશુ નિમલ લહેરા આઈચેસુ એમ પયા શહેરા. અને એ બધા સુવર્ગણના પૂતગલોએ શું મેળવ્યું છે એમ તો સાગર વર ગંભીરા. એટલી જ ગંભીરતા એ પૂતગલો દ્વારા આત્માની અંદર આવી જાય. કમઠે ધર્ણેન્દ્રિય ચ સ્વ ઉચિતમ કર્મ કુર્વતી પ્રભુ તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રેયસ્તુ. કમઠ હરિન પરમાત્માના આત્માને દુઃખ આપવાનો પ્રયત્ન કરે છે. ધર્ણેન્દ્ર દેવ પરમાત્માને સુખ આપવાનો પ્રયત્ન કરે છે. કમઠે ધર્ણેન્દ્રિય ચ સ્વ ઉચિતમ કર્મ કુર્વતી. બંને પોતપોતાનું ઉચિત કાર્ય કરે છે. હવે મહત્વનું આવ્યું પ્રભુ તુલ્ય મનોવૃત્તિ. ભગવાનની મનોવૃત્તિ બંને માટે એક સરખી છે. ક્યારે બની શક્યા? પરમાત્માના આવા રૂપ વૈભવ સાથેના ગુણનો વૈભવ હોય ત્યારે. આવા પરમાત્માનું જ્યારે પણ જન્મ કલ્યાણીની ઉજવણી કરવા માટે ઇન્દ્ર મહારાજા દેવતાઓ સાથે મેરુ પર્વત ઉપર લઈ જાય. પરમાત્માનો અભિષેક કર્યા પછી અંગુલસ્નાન કરવાનો અવસર ત્યાં કોને મળે? મેરુ પર્વત ઉપર. ત્યાં અંગુલસ્નાન કરતા હશે ને આમ કે નવડાવી પાછા મૂકી આવે ઘરે? હા, ઇન્દ્રાણીને મળે. ઇન્દ્રાણીને અંગુલસ્નાન કરવાનો અવસર મળે. સૌથી વધારે પરમાત્માની નજીકમાં જવાનો અવસર મળશે. આમ જેવા પરમાત્માને આમ દૂરથી આમ નજીકથી જોવેલા આશ્ચર્ય પામી જાય. હું તો એમ જ સમજુ છું કે મારા ઇન્દ્ર જેવા કોઈ તેજસ્વી આ જગતમાં કોઈ છે જ નહીં. પણ આ નાનકડા એવા પરમાત્માને જોયા પછી બાળ સ્વરૂપે મારી બધી જ ભ્રમણા ભાંગીને ભૂકો થઈ ગઈ કે આમના જેવું તેજસ્વી આ જગતમાં કોઈ છે જ નહીં. 15, 20, 25 મિનિટ સુધી તો આત્મા અંગુલચના લઈને એમને જોયા જ કરે. ખરેખર આત્મા છે, પરમાત્મા છે, આ બાળક છે, આ કોણ છે? અંગુલચના કરવાનો અવસર જયારે આપણને મળે ત્યારે પણ આપણે આવી વિચારધારાને મનમાં લાવવાની. એવા તમારા ઔદારિક વર્ગણાના પૂતગલો હશે, પુણ્ય બળે કેવું કામ કરતું હશે. જેની નિરખતા પણ આ ચક્ષુમાંથી આશ્ચર્ય પ્રગટ થાય. પરમાત્માનું પહેલા નંબરનો પુણ્ય વૈભવ, બીજા નંબરમાં પરમાત્માનો રૂપ વૈભવ અને ત્રીજા નંબરમાં પરમાત્માનો જ્ઞાન વૈભવ. કેવળ જ્ઞાને પ્રાપ્ત કર્યું એટલે અનંત જ્ઞાન એક સાથે પ્રગટ થયું. ભગવાન બોલે અર્ધ માગની ભાષામાં, સૌ સમજે પોતપોતાની ભાષામાં. આ પણ પરમાત્માનો જ્ઞાનાતિશય જ્ઞાનનો વૈભવ કહેવાય. પરમાત્માએ તો માત્ર ત્રિપદી જ આપી, ઉપનયવા, વિગ્નયવા અને ધ્યેયવા. એમાંથી જીન શાસ્ત્રને કેટલું જ્ઞાન મળ્યું? અનંતો આગમ પ્રગટ થઈ. ભલે બધું આગમ અત્યારે આપણી પાસે છે નહીં. એટલે આ પરમાત્માના આગમને પણ સંસાર સમુદ્રની ઉપમા આપી. સમુદ્રના પણ બીજે સામે છેડે જવું પણ મુશ્કેલ છે અને પાર પામવો પણ મુશ્કેલ છે. એમ જૈન શાસનના આગમને પણ પામવું મુશ્કેલ છે. 14 પૂર્વોત્તર મહાત્મા હોય એ શ્રુત કેવલી જેવા ગણાય. જેને આટલું આગમ હજી ભણ્યા છે, કેવળ જ્ઞાને પ્રાપ્ત નથી કર્યું. એ જ્ઞાનના પ્રમાણે 14 પુરુષ સુધી ભણાયા પછી આરક શરીર બનાવવાની લબ્ધિ પ્રાપ્ત થાય. ઘણી વાર તે પોતે પણ જોતા નથી મારામાં કેટલી લબ્ધિઓ છે. માત્ર બની જ શેના છે? જ્ઞાનના પ્રભાવ. અત્યારે પણ આપણે ઇન્ડિયામાં ગમે ત્યારે આવો, સાધુ ને સાધી ભગવાનને જયારે વંદન કરવા જવાનું આવે, સાહેબજી વિહાર કરીને એક ગામથી બીજે ગામ જતા હોય, ખુલ્લા પગે ચાલવાનું હોય. વિહાર કરીને આવ્યા પછી બેઠા હોય એમના પગ ઉપર પણ ચાલવાથી બધો જ ધૂળ રચકણ વગેરે બધું લાગેલું હોય. એમના ચરણની સ્પર્શના કરવાની આવે તો પણ આપણો દુર્ભાવ ક્યારે પણ ઉત્પન્ન થતો નથી. આપણા શરીર પર લાગેલો મેલ આપણને નહીં ગમે. પણ આવા ગુરુ ભગવાન તો આટલો વિહાર કરીને આવ્યા પછી ગમે એટલો પણ મેલ આપણી ભાષામાં દેખાતો હશે તો પણ એના ચરણ સ્પર્શ કરવાની આપણને ઈચ્છા થાય. કારણ શું આવ્યું?
ચારિત્ર અને જ્ઞાનનો પ્રભાવ. જે ચારિત્રને ગ્રહણ કરેલા બધા જ પૂતગલો પવિત્ર બનતા જાય. ચારિત્રને ગ્રહણ કર્યા પછી કરવાનું પણ શું? જ્ઞાન ભણવાનું અને જ્ઞાન બીજાને ભણાવવાનું. એના માટે તો આ ચારિત્ર ધર્મની પ્રાપ્તિ કરી છે. આમાં સામાન્ય સાધુ ભગવંતની અંદર પણ આટલા આશ્ચર્ય આપણને જોવા મળે. 14 પૂર્વધર મહાત્માને આહારક્ષરી બનાવવાની લબ્ધિ સાથે આહારમાં સૌષધિની લબ્ધિ અંદર પ્રગટ થયેલી હોય. કહેવાય છે એમના આરક્ષક જે ઉત્પન્ન થાય એ શું હોય, એમ કેવી હોય, કઈ જાતની હોય એમને? આપણા આમ 5 શરીર છે ને, ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ અને કાર્મક. એમાં તેજસ અને કાર્મણ શરીર અનાદિકાળથી આપણી સાથે ચાલ્યું આવે છે. શરીરમાં જે અત્યારે ગરમી છે એ તેજસ વર્ગના પૂતગલો. નવા નવા જે પૂતગલો આપણે ગ્રહણ કર્યા જ કરીએ એ કાર્મણ શરીરને આભારી છે. પણ દેવગતિ અને નરગતિમાં જવાનું આવે તો વૈક્રિય શરીરના પૂતગલો મળે. તિર્યંગ ગતિ અને મનુષ્ય ગતિમાં જવાનું આવે તો ઔદારિક વર્ગના પૂતગલો મળે. પણ ઔદારિક વર્ગના પૂતગલો મળ્યા પછી જે દીક્ષાને ગ્રહણ કરે, ચારિત્રને ગ્રહણ કરે, જેમને પેલું સંગણ પ્રાપ્ત થયેલું હોય, પરમાત્માનું મોક્ષ માર્ગ ચાલુ હોય, ત્યારે એવા મુનિ ભગવાન જો 14 પૂર્વ સુધી ભણે ને, તો જેમ આપણું ઔદારિક શરીર છે એમ આહારક વર્ગના પૂતગલો એમના શરીરમાં પ્રવેશ કરે લબ્ધિ રૂપે. હવે એ લબ્ધિ રૂપે શરીરની અંદર પૂતગલો પ્રવેશ કરી ચૂક્યા હોય, આવી લબ્ધિ પ્રાપ્ત થઈ ગઈ હોય, જ્યારે પોતે એની અંદર દ્રષ્ટિ કરે ત્યારે ખબર પડે કે મારામાં પણ આવી લબ્ધિ છે. આવા આહારક શરીર બનાવવાની લબ્ધિ પ્રાપ્ત થયા પછી સમજો કે અત્યારે મહાવિદ્ય ક્ષેત્રની 6ઠ્ઠી વિજયમય આવા આચાર્ય ભગવાન આહારક લબ્ધિધારી મુનિ ભગવાન અત્યારે વિચરી રહ્યા છે. એમને પણ પ્રવચન આપવાનું આવ્યું ને ત્યારે ભગવાનનું સમવસરણ કેવું છે, ડાયરેક્ટ મારે જોઈને પછી તમને પ્રવચન આપવું છે. તો એ ભગવાનના સમવસ્ત્રને જોવા માટે, સાક્ષાત જોવા માટે પોતાના શરીરનો ઉપયોગ કરે. એમાં કઈ લબ્ધિનો ઉપયોગ કરે? હવે આહારક શરીર. પોતાના જે પ્રમાણે હાઈટ છે આખા શરીરની એ પ્રમાણે એક હાથનું શરીર બનીને બહાર આવે, લબ્ધિનો ઉપયોગ કરે એટલે. અને આ શરીર અપ્રતિહત કોઈને અટકાવી ન શકે. એ જ પ્રમાણે મહાવિદ્ય ક્ષેત્ર સુધી જાય. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પણ નથી, શરીર દ્વારા પરમાત્માને પ્રશ્ન પણ પૂછે અને આખા પરમાત્માના ગુણ અને રૂપ વૈભવને જોઈને પાછું આવે. આવું સરસ મજાનું શરીર બનાવવાની લબ્ધિ. હે? બીજા લોકો નહીં, એ આરક શરીર બનાવેલું જે છે કોઈનાથી જોઈ શકાતું નથી. માત્ર કોણ જોઈ શકે? જેને આવી લબ્ધિ પ્રાપ્ત થઈ હોય, અને એ સિવાય કેવલ જ્ઞાની પરમાત્મા. બાકી એના શરીરને કોઈ જોવાને પણ સમર્થ નથી, એ શરીરને કોઈ અટકાવવાને પણ સમર્થ નથી. પણ મેઇન મહત્વની વસ્તુ એ છે કે આવી લબ્ધિ જેને પ્રાપ્ત થાય એમના શરીરમાં અલગ અલગ પ્રકારની ઔષધિ પ્રાપ્ત થઈ ગઈ હોય, જેને આરમસ ઔષધિ કહેવાય. એવા ગુરુ ભગવંતના શરીર પર નીકળતો પસીનો જો આપણા શરીર પર લગાવવામાં આવે તો આપણા શરીરમાંથી બધા રોગો નાશ પામી જાય. નવા રોગો 6 મહિના સુધી ઉત્પન્ન ન થાય. શા માટે આવું થયું? પરમાત્માના સૂતક જ્ઞાનનો એટલું સરસ મજાનો અભ્યાસ 14 પૂર્વ સુધી કર્યો. જેને આવી લબ્ધિની પ્રાપ્તિ થતી હોય તો પરમાત્મા તો અનંત સૂતક જ્ઞાન લઈને આવ્યા માતાના ગર્ભની અંદર. તો એ પરમાત્માનું જ્ઞાન વૈભવ કેટલું! ભગવાને એટલે પંચાંગી તરીકે 5 અંગ આપણે જે શાસનમાં આપ્યા: સૂત્ર, નિર્યુક્તિ, ભાષ્ય, ચૂર્ણી અને વૃત્તિ. આ બધાના માધ્યમે સૂત્ર જ્ઞાન અત્યારે આપણા સુધી પહોંચ્યું. આગળ વધીને પરમાત્માનો ચોથો વૈભવ કયો કહેવાય? તો ગુણ વૈભવ. પરમાત્મા અનંતા ગુણોના માલિક બન્યા, અનંતા ગુણોને પ્રગટ કર્યા. રોજ પરમાત્માનું આપણે સ્તવન બોલીએ છીએ. સ્તવના કરતા કરતા હરિંચેણમ સૂત્રના માધ્યમે હરિહંત ચિયાણમ કરેમી કૌશગમ. શા માટે આ ભગવાનની સામે એની સ્તવના કરવાની? ભગવાન આપની પ્રતિમાની સામે આ સ્તવના કરતા કરતા મારે મારા પાપનું પ્રાયશ્ચિત કરવું છે.
અને આપણા જેવા ગુણોની મારે પ્રાપ્તિ કરવી છે. આ સૂત્ર જેવું બોલે એટલે પહેલી ડિમાન્ડ હતી હરિયંતે ચેણમ કર્મિક આવશ્યકમ. પહેલી વાત છે મારું વંદન વધતી આવે. આપણે વંદન કરવાથી જે લાભ મળે એ લાભ મારે મેળવવો છે. જો વંદન મારું બરાબર હશે તો બીજા નંબરના સ્ટેપમાં આપણે આગળ ગયા પૂર્ણ વધતી આવે. પૂજા કરવાનું સામર્થ્ય મારે આપણા જીવનની અંદર જે ગુણો છે એનું અવતરણ કરવા માટે મારે આપની પૂજા કરવી છે. આ બંને વસ્તુ બરાબર થાય એના માટે બે ગુણો આપણા જીવનમાં જુએ. સત્કાર વધતી આવે અને સમાન વધતી આવે. પરમાત્માનો સત્કાર અને પરમાત્માનું સન્માન, પરમાત્માને પુષ્પ અર્પણ કરવા, પરમાત્માને પુષ્પોની માળા અર્પણ કરવી, આ બધું સત્કારની અંદર આવે અને પરમાત્માના ગુણોને ગાવા એ પરમાત્માના સન્માનની અંદર આવે. વંદન વધતી આવે, પૂર્ણ વધતી આવે, સત્કાર વધતી આવે, સમાન વધતી આવે. આ ચારની પાછળ આપણું લક્ષ્ય શું છે? બોઈ લાભ વધતી આવે. ભગવાન જે ગુણનો વૈભવ આપ લઈને આવ્યા છો એમાં સૌથી મહત્વનો ગુણ છે એ આપના પ્રભાવે મારે આજે પ્રાપ્ત કરવો છે. બોધિ બીજની પ્રાપ્તિ કરવાની. 18 અભિષેકમાં એક અભિષેક આવે. અલગ અલગ પ્રકારની નદીની માટીથી મિશ્રિત પંચામૃત દ્વારા આપણે અભિષેક કરવાનો હોય. કેવું સરસ મજાનું વર્ણન અભિષેકની અંદર પણ કરવામાં આવ્યું. ભગવાન આવા ઉત્તમ પ્રકારની માટીની અંદર અભિષેક કરવાનું મારું કારણ શું છે? જ્યારે પણ આવા અભિષેક કરવાના હોય, કોઈ અનુષ્ઠાન કરવાનું હોય ને, ભગવાનના માટે કોઈ ક્રિયા છે જ નહીં. જે છે બધું આપણા પોતાના માટે છે. ભગવાને બિરાજમાન કર્યા હતી પણ આપણા માટે. ભગવાનને માટે અલગ અલગ પ્રકારના દ્રવ્ય લાવે એ તો પણ આપણા માટે. આલંબન માત્ર પરમાત્માનું લેવાનું. ગુણો પરમાત્માના પ્રભાવે આપણા જીવનમાંથી આપણે પ્રગટ કરવાના હોય. ભગવાન જેમ ઉત્તમ પ્રકારની માટીમાં બીજનું વાવેતર કરવામાં આવે, વટ વૃક્ષ બનીને બહાર આવે, એમાં ઉત્તમ પ્રકારની માટીથી અભિષેક કરતા કરતા મારે મારા હૃદયરૂપી માટીની અંદર આજે સમ્યક્ત્વ નામના બીજનું વાવેતર કરવું છે. અને આત્માના પ્રભાવે મને સમ્યક્ત્વનો ગુણ પ્રગટ થાય એવી ભાવના વ્યક્ત કરવાની હોય. આવા પરમાત્માનું બોઈ લાભો વધતી આવે. જો બુદ્ધિ બીજની પ્રાપ્તિ થાય એટલે એના પછીનું સ્ટેપ આવે નિર્વસક વધતી આવે. ઉપસર્ગ રહી તેવું સ્થાન એટલે માત્ર ને માત્ર મોક્ષ. છતાં જીવનમાં જે પણ ઉપસર્ગ વગેરે આવતા હોય એની આ પરમાત્માના પ્રભાવથી સહન કરવાની આપણને શક્તિ મળે. હવે સૌથી મહત્વની છેલ્લી ડિમાન્ડ આપણી આવી. શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, ધારણાએ, અણુપ્યાય. આ માત્ર ડેલી બોલી નથી જવાનું. એનો છેલ્લો શબ્દ મહત્વનો આવે વઢમાણીએ. ભગવાન ગઈકાલની આપના પ્રત્યેની શ્રદ્ધા કરતા આજની શ્રદ્ધા વધારે મારી મજબૂત થવી જોઈએ. મારી શ્રદ્ધા આપના શાસન પ્રત્યે, આપના હરિયનપણાના ગુણ પ્રત્યે કેટલી મજબૂત થઈ. જેમ સંપત્તિ રોજ વધે તો કેટલો આનંદ થાય, એમ ધર્મના ક્ષેત્રે આ બધી ધર્મની આપણી ડિમાન્ડ છે. શ્રદ્ધા એ પછી મેહા એ બુદ્ધિની નિર્મળતા. આપના પ્રભાવે મારી બુદ્ધિની અંદર કોઈ પણ ખરાબ પ્રકારના વિચારો ક્યારે પણ આવવા જોઈએ નહીં. ધર્મના માર્ગે કે વ્યવહારના ક્ષેત્રે ખોટા તર્ક અને વિતર્ક મારા જીવનમાં ક્યારે પણ થવા જોઈએ નહીં. જી એટલે ધીરજ. ચૈત્યવંદન પરિપૂર્ણ થયેલી સુધી દોટ મૂકવાની એવી કોઈ વાત નથી. લાવો ભગવાન તમારી સામે થોડો વાર્તાલાપ કરું, એકાદ બે સ્તવન સ્તુતિ વધારે બોલું. ટાઈમ જેટલો ઉપયોગ હોય એટલે પરમાત્માની પાસે બેસીને આપણે કરવાનો હોય. ધર્મના ક્ષેત્રે મારી ધીરજ ઉત્તરોત્તર વધવી જોવે. શ્રદ્ધાએ, મેહાએ, ધીએ, પછી ધારણાએ. સૌથી મહત્વનું પરિબળ આ છે. ધર્મના માર્ગે જેટલું સાંભળીએ લગભગ આપણે યાદ રહેતું નથી. વ્યવહારના ક્ષેત્રે જેટલું સંભળાય બધું માઇન્ડમાં યાદ રહી જાય. કારણ શું હશે? તો પરમાત્માના ગુણો કદાચ સમજવાનો પ્રયત્ન બરાબર આપણે કરતા નહીં હોઈએ. પરમાત્માના પ્રભાવથી મળેલું શુદ્ધ જ્ઞાન
લેવાનો પ્રયત્ન આપણે કરતા નહીં હોઈએ અથવા તો એના ભાવની અંદર જવાનો પ્રયત્ન આપણે કરતા નહીં હોઈએ. આજે વિચારવાનું ભગવાન આપના પ્રભાવે મારી ધારણા કેટલી વધારે વધારે મજબૂત થાય. 24 ભગવાનના મિનિમમ 24 તવન આપણને આવડવા જોઈએ. આપણે ઋષભદેવ પરમાત્મા, પાર્શ્વનાથ, શાંતિનાથ, નેમિનાથ અને શાંતિનાથ ભગવાનનો ચાન્સ લાગે. સંભવનાથ અભિનંદન સ્વામી મારું સ્તવન ક્યારે બોલશે? કુંતનાથ નરનાથ કે મારો નંબર તો ક્યારે લાગતો જ નથી. મલ્લીનાથ ભગવાન, પાર્શ્વનાથ ભગવાન કે તમારે કેવું સારું, તમને બધા યાદ કરે, તમને કોઈ યાદ જ ન કરે. હે મંગળનું કિમીર બાજે છે કુંતનાથ. ના ના, સારી વાત છે, અને કરવું જ જોઈએ, બરાબર છે. પણ કરવાનું ભલે ના આવડે તો બુક ખોલીને પણ એક એક નવું સ્તવન બોલવાનું. એના માધ્યમે પરમાત્માના ગુણો, સાચી ભક્તિ તો પરમાત્માની આ જ છે. ઉત્તમના ગુણ ગાવતા ગુણ આવે નિજ અંગ, શ્રદ્ધાએ મેહાએ ધીય ધારણાએ. અનુપ્યાય એટલે સૌથી મહત્વનો ધર્મ આવ્યો આપણો, અનુપ્રેક્ષાલી તત્વનું ચિંતવન. 5 પ્રકારના સ્વાધ્યાય છે: વાચના, પૃચ્છના, પરાવર્તન, અનુપ્રેક્ષાની ધર્મકથા. સૌથી સહેલો સ્વાધ્યાય ધર્મકથા, પણ સૌથી મહત્વનો સ્વાધ્યાય અનુપ્રેક્ષા. એનું ચિંતન કરતા કરતા જ કેવળ જ્ઞાન સુધી પહોંચવાનું છે. અને એના જ માધ્યમે આપણે આપણા ગુણોને પરમાત્માના માધ્યમથી પ્રગટ કરવાના છે. અને છેલ્લે આપણે કીધું વઢ્ઢ માણીએ આ મારું વૃદ્ધિને પામો. આવા હરિન પરમાત્માની આરાધનાનો દિવસ. 12 ગુણ હરિયંતે દેવ પ્રણમી જે ભાવે. અષ્ટ પ્રાત્યાર્ય, જ્ઞાનાતિશય, વચનાતિશય, પૂજાતિશય અને અપાયા પગમાતિશય. અશોક વૃક્ષ, સૂર પુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિ, ચામર, આસન, ભામંડળ, દુંદુભી અને પરમાત્માની પર 3 છત્ર હોય. 3 લોકના અધિપતિ છે. આવા પરમાત્માના મુખ્ય 12 ગુણ આપણી સામે લાવવામાં આવ્યા. ગુણો તો અનંતા છે, ક્યારે પણ ગાતા એમનો પાર આવતો નથી. સિદ્ધા ચલના વાસી, વિમલા ચલના વાસી, જીનજી પ્યારા, આદિનાથને વંદન. પણ પરમાત્મા પ્યારા ક્યારે લાગે? કે પરમાત્માનું આગમ જ્યાં સુધી ગમે નહીં ત્યાં સુધી પરમાત્મા આપણને પ્યારા ક્યારે પણ લાગે નહીં. એ પરમાત્માના આજની આનંદપદની આરાધનાના દિવસે બસ ભગવાન આપે જે ધર્મરૂપી તીર્થની સ્થાપના કરી, એ શાસન મને અનંત પુણ્ય રાશિ ભેગી થવાથી આ શાસન મને મળ્યું. આપની આરાધના કરતા કરતા આવા શાસનને પામીને આપના રૂપ વૈભવને, આપના ગુણ વૈભવને, આપના પુણ્ય વૈભવને અને આપણું સૂતક જ્ઞાનનું આલંબન લઈને અમે બધા જલ્દી જલ્દી સિદ્ધિ ગતિને પામીએ એવા ભાવ સાથે પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય, મિચ્છામિ દુક્કડમ. કાલે તમારા મિત્ર પરિવારને લઈને આવજો. સર્વમંગલ માંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલ શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. દેવચંદ્ર. વઢ્ઢમાણીનો અર્થ શું થાય? એટલે વૃદ્ધિ પામો, ઉત્તરોત્તર આ બધું વધતું જાવ એમ. મારી શ્રદ્ધા વધારે થાય, મારી ધારણા વધારે થાય, મારી બુદ્ધિની નિર્મળતા વધારે થાય અને મારી ધીરજ. ધર્મના માર્ગે જ્યારે પણ સાધના કરું તો વધારે વધારે ટાઈમ છે હું ધર્મના માર્ગે આપી શકું. એટલે વર્તમાન એટલે બુદ્ધિ પામો.